કેટલા તોલા ચડાવ્યું આ લોકોએ વહુને? છાપ જોઈ તે? કેટલી સાડીઓ લાયા? સારું જ બધું, મોંઘું જ. તેમનો નાનો ભાઈ છે, એના છોકરાનું નહોતું કરવાનું, વચ્ચે વાત તો ચાલતી હતી, ના મેળાવ્યું એમ. ઠીક, ઓલી ક્યાંક વ્યવસ્થિત છોકરો હોય તો બતાવજો. ઓલી મારી પેલી મામાની છોકરી બાકી છે, તો સારા ઘરનો છોકરો હોય તો બતાવજે. મારી મામાની છોકરી સરસ છે. કાલ રાત્રે આવ્યા હતા ગરબામાં. ઓલી અમારે આવું તું પણ પછી રહી ગયું. શું હતું? રોટલા નોળો ને એવું એમ દેશી ખાવા કહેતા હતા. હારા એવા પૈસા ખર્ચ્યા છે. ઠીક લો, આ તો કેવું માટલું રંગોત બધું સારું લાગે એને જેવું. સમજી તું આવેલી આવડા કપડાં પહેર્યા હતા છોડીએ ફેશનમાં, કેવું લાગે? ઠીક હવે તું પૈસા વાળાને કોઈ કઈ ના બોલે, પૈસા વાળા કરે ને ફેશન. આમને છે ને એમના છોકરાનું ગોતતા બહુ વાર લાગશે. છોકરો ચેરાઈ ગયો છે એમનો. અલા અમારા આખા સમાજમાં એમ છોરો ચેરાઈ ગયો. છોકરીનું તોય થઈ ગયું, લવ મેરેજ જ છે એવું ખબર. એ તો હવે રહેવા દો ને, આપણે પછી મળશું ત્યારે વાત કરશું. આ તો બધું કંકોત્રીમાં એક સરનેમ છે ને એટલે બધું હચવાઈ ગયું. તમે મળો ઘેર આવો, ચા પીશું ત્યારે વાત. કોલેજ જતી ને મારા હમણે કેટલી વાર જોઈ છે. એલડી કોલેજ પાસે પેલી લીમડાનું ઝાડ છે ને, જ્યાં પેલા કોકો વાળો ઉભો રહે એની જ જોડે ઊભી હોય, છોરાની જોડે. અને પેલું મોટું પેલું બાઇક નહીં આવતું ઝૂમ ઝૂમ કરીને ચાલો, એ છોકરો પૈસા વાળો જ છે. એ તો અમને ત્યારે જ ખબર પડી ગઈ હતી. 2 લાખનું બાઇક લઈને ફરે છે. આ બેનાઈ એમને જાય એમ છે તો છોકરી મસ્ત લાગે જ નહીં. પણ અલી આ તો 2 કિલો મેકઅપ ચોપડીએ તો આપણે હારા જ લાગીએ. આપણે એક જમાનામાં તૈયાર નહોતા થયા, અને અત્યારે જો તો આ સેટ પહેર્યો એ લીધો 4 તોલાનો. મસ્ત જ નહીં? ડિઝાઇન સરસ છે. ક્યાંથી લીધો? પૂજ્ય જ કરી, મસ્ત ડિઝાઇન છે. આમ જમવામાં સારું હતું ઓલી, પણ થોડુંક મને એવું લાગ્યું પનીર થોડુંક ના મજા આવી મને તો. પનીર સોફ્ટ હોય તો ખાવાની મજા આવે. ઠીક હતું રસોઈ, આમ તો મીઠાઈઓ બધી સારી હતી. અંજીર હલવો સારો હતો, બાકી પનીરમાં ના મજા આવી. અને ઊંધિયું સ્વાદમાં નથી. ઠીક હવે સમજ્યા. ત્યાં જો બાપ કોઈનો પ્રસંગ ના વગોવાય ના. ઓલા વાદળી સાડીમાં છે છોકરાની મમ્મી છે. હાય હાય, એલી મોઢા ઉપરથી જબરી લાગે એની મમ્મી. અને પેલી પિંક કલરના ઘાઘરો પહેરે એની બેન છે. આ એની બેન છે? લે, મેં કીધું એની ભાભી છે. ઠીક, એની બેનના લગ્ન થઈ ગયા છોકરાની બેનના. ઠીક, એટલે નણંદબાન જોડે રહેવાનું છે. સરસ લો, મોજે મોજ, રોજે રોજ. મને તો એ નહીં ખબર પડતી કે હમણાં બધાના લગ્નમાં પાઘડીઓ પહેરવાના રિવાજો ક્યાંથી આવી ગયા. પેલા ભાડ્યા હતા આવા નખરા ક્યાંય. નવું નાટક જોયા જ કરવું.